અમદાવાદની સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત કુમાર છાત્રાલયના વોશરૂમમાંથી વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવતાની સાથે જ મોટો વિવાદ સર્જાયો છે। આ ઘટનાને લઈ અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા અને સંચાલન સામે સવાલ ઉઠ્યા છે। એનએસયુઆઈએ સમાજ કલ્યાણ અધિકારીને આવેદનપત્ર આપી દીધું છે અને આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને જવાબદારો સામે યોગ્ય અને કડક પગલાં ભરવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। આ સાથે જ 48 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો પછી ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અને આજ મુદ્દે ન્યૂઝરૂમથી સહયોગી કૃષ્ણા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી કૃષ્ણા। જી બિલકુલ, એક ગુજરાતનું જૂનાગઢ હોય, વડોદરા હોય, અમદાવાદ હોય કે પછી કોઈ પણ શહેર કે કોઈ પણ તાલુકો, આપણને ખબર છે કે એક પણ જગ્યા એવી નથી કે જ્યાં આ દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ ન મળતો હોય। અને એ જ કારણ છે કે દર વખતે સવાલ ઉઠે છે કે અહીંયા દારૂબંધી મજબૂત છે કે પછી બુટલેગરોની જે આખી બુટલેગરોનું નેટવર્ક છે, એમની જે સાંકળ છે એ વધારે મજબૂત છે। જ્યારે કોઈ બુટલેગર એવું કહે છે કે પોલીસ અમારા ખિસ્સામાં છે, ત્યારે એ દારૂબંધીના દાવા પર સણસણતો તમાચો છે। જ્યારે કોઈ લોકો એ બુટલેગરોને પડકારવા જતા હોય ને એની સામે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોય તો એ સ્પષ્ટપણે સાબિત કરે છે કે ગુજરાતમાં દારૂબંધી કેવી અને કેટલી છે। કદાચ યાદ હશે કે 2 વર્ષ પહેલા નવેમ્બર મહિનામાં 2024માં જ્યારે એસએમસીની ટીમ સુરેન્દ્રનગરમાં દારૂ પકડવા માટે ગઈ હતી અને ત્યારે એ વખતે એ પીએસઆઈનું મૃત્યુ થયું હતું, એ જ આખી એક જે રેડ પાડવામાં આવી હતી એમાં। એટલે પોલીસ, કેટલાય એવા ઈમાનદાર પોલીસ કર્મીઓ છે એ પણ આ દારૂબંધીને નાથવા માટે મથે છે, પોતાનો જીવ પણ આપે છે। પણ આપણને ખબર છે ને બધાને ખબર છે કે પોલીસનું ખૂબ મોટું એવું એક જૂથ છે કે જે આ દારૂબંધીનો અમલ ન થાય એના માટે જ જાણે કે કામ કરતું હોય એવું ચિત્ર સામે આવે છે। અને એ જ કારણ છે કે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ કે જનતા રેડ પડે અને થોડા જ દિવસોમાં ફરી પાછા ત્યાં દારૂના અડ્ડા ધમધમતા થઈ જાય। અને એ જ કારણ છે કે લોકોને પણ પોલીસની કામગીરી પર કોઈ હવે વિશ્વાસ નથી રહ્યો અને ગુજરાતમાં જ્યાં જોઈએ, જેટલો જોઈએ એટલો દારૂ મળી જાય છે એવું તમામ લોકો કહે છે। જ્યારે હોસ્ટેલમાંથી દારૂ મળવાનું શરૂ થઈ જાય ત્યારે અનેક સવાલો ઉભા થાય। હા બિલકુલ, આ પણ કોઈ નવી વાત નથી, કારણ કે ગુજરાતમાં કોલેજની હોસ્ટેલમાં એક ગ્રાઉન્ડમાંથી, એ વોશરૂમમાંથી આવી રીતે દારૂ મળતા હોય એવા પહેલા ક્યારેક ખાલી બોટલ્સ મળી આવે છે, ક્યારેક ભરેલી બોટલ્સ મળી આવે છે, ક્યારેક દારૂ પીધેલા એ લોકો મળી આવે છે। આપણે એ પણ જોયું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું ગાર્ડન હોય, એમાં દારૂ પીધેલા દારૂડિયા બેઠા હોય, રસ્તા પર દારૂ પીધેલા દારૂડિયા એ લથડિયા મારતા હોય, એ એક ખૂબ કોમન બની ગયું છે ગુજરાતમાં। અને એટલે જ ઘણી બધી વખત એવું થાય કે બહારના રાજ્યો કે જ્યાં દારૂબંધી નથી એ લોકો અહીંયા આવે અને આવી સ્થિતિ જોવે એટલે એ મજાક ઉડાવે છે દારૂબંધીની, ગુજરાતની દારૂબંધીની। અને આ જ એક કારણ છે કે ખરેખર જો દારૂબંધી જેવું કંઈક રાખવું હોય તો એનું કડક પાલન કરો, એ માત્ર કાયદા પર ન રહે એવી કંઈક કાર્યવાહી કરવી જોઈએ। બિલકુલ, આભાર કૃષ્ણા, આપ જોડાયા તે બદલ।